જય ખુખારમાં મેલડી 15 વર્ષનું દુઃખ એક દીમાં મટી ગયું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। મંદિર બની ગયું છે પણ એ પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી થવાની પણ બધાનું ને મારા સાનિધ્યનું એવું સૌભાગ્ય છે કે અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનના પૂજન કરેલા અક્ષત ચોખા દરેક મારા ભાવિકો સુધી હું બહુચર માતા પહોંચાડી। એક અયોધ્યામાં રામચંદ્ર ભગવાનના શરણમાં જે ચોખા અક્ષતની પૂજા થઈ એ ચોખા એ પૂજન કરેલું મારું એક જ નામ મોઢે હોય છે રામ રામ ના તો બધાના ઘેર મારા રામનો વાસ ન કરાવું તો હું સોલંકી પેઢીની બહુચર છું। એ દિવસે દરેકે પોતાના ઘેર રામ ભગવાનનો નાનો એવો ફોટો કે મોટો ફોટો મૂકી તમારી માતાજીની જો દીવાબત્તી ભક્તિ કરતા હોય ને એ રૂમમાં કે જગ્યા પર એક નાની એવી પાટલી લઈ લાલ કે કેસરી કાપડ પોથરી 5-4 લાખ જે રીતે પૂજા પાઠની વિધિ કરતા હોય રીતે કરી અને ચોખા મૂકી અને રામ ભગવાનનો દીપક પ્રગટ કરજો। હું બહુચર એવું કહું છું સાક્ષાત જો મારા રામના દર્શન ના કરાવું ના। અને બીજી ખાસ વાત દિવાળી જઈ ને પાછળ દેવ દિવાળી જઈ પણ આ 22 જાન્યુઆરીએ તમારા આખા એરિયા સોસાયટી ફરિયામાં એવી ખબર પડવી જોઈએ કે આજે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે। એવી રીતે કદાચ ફટાકડા લાવો તો ફટાકડા લાવજો, મોટા બોમ્બ લાવો તો બોમ્બ લાવજો, પણ એટલું ઉત્સાહથી કદાચ આ ઉત્સવ મનાવશો ને તો ઇતિહાસમાં કદાચ એવું લખાઈ જવું જોઈએ એક વર્ષમાં એક જ દિવાળી આવે છે પણ આવતા વર્ષ પછી 2 દિવાળી થાય 22 જાન્યુઆરી હું આવું છું। જેટલો મન માતાને હરખ છે ને એટલો હરખ રાખજો। રામ વગર ધરતી પર પોદડું નહીં હલતું, રામ વગર હું માતા બોલતી નહીં, રામ વગર મારી આવી ગાદીઓ થતી નહીં, રામ વગર મારા વિશ્વાસુ શ્રદ્ધાળુ ભાવિકો મારા પ્રત્યે શ્રદ્ધા રાખતા નહીં। આવું હું બહુ કર દઉં એટલે હમણાં વેચશે હજુ વાર છે પણ કોઈ લીધા વગર જતા મારું પ્રવચન પૂરું થશે ને એટલે બધા જો જોજો બેઠા હશે ને તો એક એક વ્યક્તિને આપી દેશે ગઢ દીઠ 1 જણા। એક ચોખ્ખો હાથમાં આવો ને તો એ 1000 બરાબર છે પણ તમારા હાથમાં આવશે। રામ રામ ના રામ આ મારા ભગવાને મોકલેલું છે ભલે ખૂબ રામ। ને મને માતાજીનો વિડીયો જોઈને મેં માને પ્રાર્થના કરી હતી કે માં મારા ઘરના ને દુઃખ છે ને તો એ દુઃખનું કાંઈક નિવારણ તમે બતાવો બતાવો તો મને માતાજીએ 1-2 વાર વિડીયો મેં જોયા ને તરત 3 વર્ષની વાત છે 3 વર્ષ પહેલા મને માએ દુઃખ બતાવ્યું હતું। અત્યારે માનતા કરવાનો અત્યારે મારો સમય આવ્યો એટલે મારો સમય વીક હતો એટલે હું મોટો માનતા કરવા આવ્યો છું માની કે મારા ઘરના ને સ્તનમાં ગાંઠ હતી 2 બાજુ અને નાકમાંથી રોટલી કરે કે રોટલા કરે તો ગાંઠ એના પગ ફરી જાય ઊભી થઈ જાય, રોટલા કરે તો કોઈ ઘરના ખાય નહીં, આવી પરિસ્થિતિ નાકમાંથી લોહી પડે, રોટલા કરે તો લોહી પડે અને વાસણ ધોય તો લોહી પડે અને ડોક્ટરને બતાવ્યા, વાળન કરાવ્યા, ભવાને કરાવ્યા, બધું કરાવ્યું, એની માંથી 500 રૂપિયા ઉતારીને ભવાઈ લઈ ગયો તો એ કાંઈ ફેર પડ્યો નહીં। પછી માને મેં પ્રાર્થના કરી કે માં વિડીયો જોતો બાળ 77 નું આવ્યું એટલે મેં બાળ 77 નો દીવો કર્યો ઘેરે દીવો કર્યો પછી માતાજીએ મેં કીધું મારી આનું નિવેદ શું થાય તો એટલે તરત ચોખાની થાળી બતાડી મને
કે આ બાળ સિકોતર ને નિવેશ છે સોખાની. સપનામાં નહીં, આમ ઓરિજિનલમાં બતાડ્યું માયામાં. આ રૂબરૂ બતાડી દીધું. સોખાની થાળી હતી અને મેં મારા બાને પૂછ્યું, બા કોઈ આપણે સોખા થતા કોઈના? તો મને કે મને બધા સાંભળીને છે નહીં, પણ તોય છતાં પાછું માં કે એમ કરે તો માને પાછું મેં પ્રશ્ન કર્યો એટલે કીધું બાળ સિકોતરના સોખા, સપટી સોખા ને એક ખાલી દીવો કર્યો તો મારા ઘરના ને આ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી એક નાકમાંથી લોહી પણ નથી પડતું અને સ્તનમાં ગાંઠ હતી, એ ગાંઠે ગાયબ થઈ ગઈ અને ગાંઠે ગાયબ થઈ ગઈ અને લોહી પડતું હતું એ બંધ થઈ ગયું. વાસણ વિસળવા બે તો લોહી પડે. પછી એનું રસોઈ નથી આવડતી તો રસોઈ બનાવ્યા તો કોઈ ઘરના, મારો ખુદનો છોકરો ખાય નહીં કે મારા મમ્મી પપ્પા ખાય નહીં, મારા ભાઈઓ ખાય નહીં, કોઈ ન ખાય એના હાથની રસોઈ. એના હાથની રસોઈ નથી. પછી દવાઓ આ બધી દવાઓ ભવા બધી કરી મેચ્યું પણ કાંઈ ફેર પડતો નતો. પછી આ પ્રાર્થના કરીને બાળ સિકોતરે માએ માર્ગદર્શન કર્યું કે બાળ સિકોતરનો દીવો ચાલુ કરો. હા, પ્રવચન વિડીયો, ખાલી વિડીયો જોવા હતી. પહેલી વાર જ હું અહીંયા આવ્યો છું અને વિડીયો મેં મોબાઈલમાં જોયા હતી. બાળ સિકોતર નું ઓલું હોય. પછી અમારે મારા બાપાના મમ્મી, મારા બાપુજી નાના હતા એના મમ્મી ગુજરી ગયેલા ને એ સિકોતર માં દીવો કરી દીધો શરૂ. એટલે બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. વિડીયો મેં જોયું ને તો બાળ સિકોતર નો આવી રીતે કરો એટલે તમારે ગમે એવું દુઃખ હોય મટી જાય છે. એ પછી એમને કેટલા સમયમાં સારું થઈ ગયું હતું? દીવો કર્યો એટલે તરત 20 મિનિટ સવારે દીવો કર્યો અને રાતે મારા ઘરના ફેર પડી ગયો. મેં કીધું નાકમાં આમ જોતો લોહી પડે છે તો તરત બીજે દિવસે તરત 20 મિનિટે સારું થઈ ગયું. ખાલી તમે માતાજીના વિડીયો પ્રવચન જોઈને પ્રવચન ખાલી સાંભળવાથી પ્રેરણા પૂરી બાળ સિકોતર માં એમને ચોખાનું નિવેદ કર્યું, સપટી ચોખાનું નિવેદ કર્યું. સવારે તમે આ રીતે નિવેદ કર્યું, સાંજે તરત ફેર પડી ગયો. તકલીફ કેટલા સમયથી હતી? 15 વર્ષથી તકલીફ હતી. બરોબર, તો 15 વર્ષનું દુઃખ માતાજી એક જ દિવસમાં ખાલી વિડીયો જોવાથી. હું બધા ભાઈઓ અને બહેનો બધાને કહું છું, એને વિડીયા જોવો, વિડીયા અંતરમાં ઉતારો, હૃદયથી જોવો, દિલથી જોવો તમે. અને તમે વિડીયો જોવાથી તમને તમારું 90% દુઃખ ગાયબ થઈ જાય. બરોબર, ખાલી વિડીયો હા, વિડીયો જોવાથી. હા, મારો પોતાનો અનુભવ, મારા ઘરનાનો અનુભવ, મારા ભાઈનો અનુભવ, મારા છોકરાનો અનુભવ. અને હું જે બધાને કહું છું અને અમારા કારખાનામાં જાઉં ને તો કારખાનામાં બધાને અત્યારે સબસ્ક્રાઇબ ચેનલ કરી દીધી છે અને અમારા શેઠી આવ્યા છે હેરો અહીંયા, એને લેતા હોય. તમે મારી હેરો હાલો, તમારે કાંઈ પણ દુઃખ તકલીફ હોય તો તમે ખાલી માન પ્રવચન સાંભળો ને તો તમારું અડધું દુઃખ એમને વયું જાય. તમારો અનુભવ. બુખાર મેલડી માત કી જય. આજ વાત મેં પ્રવચનમાં કરીને હમણાં બાળ સિકોતર. આ જો એમની હોશિયાર કહેવાય અને ખબર પડી કે માતાજી પ્રવચન દ્વારા મને કહે છે એટલે એણે બાળ સિકોતર ને બેહાડી અને સિકોતર બાઈ સિકોતર ને બેહાડી. એટલે 15 વર્ષનું દુઃખ 15 કલાક નહીં થયા આવું મેલડી કહું છું. એટલા 15 કલાક કેસે હવાર દીવો કર્યો અને હોજે હારો. હવે જો આટલા દેવ આટલું પ્રમાણ આલી શકતા હોય તો એક ભરોસો રાખજો મારા બતાવેલા સમાધાન ઉપર પાછી નહીં પડો હું મેલડી. રામ રામ. સૌ ભાવિકોને રામ. હર્ષદભાઈ પટેલ નામ છે મારું, ક્યાંથી આવવાનું? નરોડાથી. શું માનતા રાખી હતી? માનતા એવું હતું કે આજથી લગભગ 8-9 મહિના પહેલા કોઈ નશીલા પદાર્થના સેવનના લીધે મને આમ મગજમાં ખોટા વિચારો આવતા હતા, તકલીફ રહેતી હતી. બરાબર, પેલી ઘણી સારી દવાઓ કરાવી, એમ ઘણા સારા ડોક્ટરો પણ જોઈએ, એવો કોઈ ફરક પડતો નહોતો. ત્યારબાદ જે તે વ્યક્તિ દ્વારા અમને જાણવા મળ્યું, આજથી 6-7-8 મહિના પહેલા અમે અહીંયા આવતા થયા. મારી પત્ની એક બાધા રાખી, માનતા રાખી અને પછી ઘણું સારું છે. પેલા કરતા વિચારવાનું જે તકલીફ હતી, સારા ડોક્ટરો એટલે ઘણા સારા. સેલ્બી જેવી હોસ્પિટલોમાં આપણે દવા લીધી તોય તકલીફ પડતી હતી, એ અહીંયા આવ્યા પછી ઘણું સારું છે. 90% રાહત થઈ ગઈ છે. મોટી હોસ્પિટલોમાં ડોક્ટરો જોડે સારામાં સારી સેલ્બી જેવી હોસ્પિટલ. બરોબર, જે જગ્યાએ ગયા ત્યાં બી આપણને એનું નિરાકરણ ના મળ્યું, પણ અહીંયા આવી માનતા રાખી અને ઘણું સારું છે. કેટલા સમયમાં? એ પણ એ થોડાક જ દિવસોમાં, સમજો કે 10 થી 15 દિવસ. 10 થી 15 દિવસોમાં. જે પહેલા 8 મહિનાથી ફરક નતો લાગતો, હા, એ 10 થી 15 દિવસમાં માત્ર. બરોબર. હવે એની જોડે જોડે માનતાની અંદર મેં મારા પત્નીએ ખૂબ વિચાર્યું કે આપણે માતાજી માટે શું લાવીશું. કોઈ કપડાં લાવે, ઘડિયાળ લાવે, આ લાવે, તે લાવે, પણ માતાજી તો એવા છે કે આ કળયુગની અંદર આપણને સતનો માર્ગ બતાવે છે, આપણને ન્યાય બતાવે છે. બરોબર. અમને અમારા કુળદેવી સુધી અમને પહોંચાડ્યા. બરાબર, દરેક ભાવિકોને આજે 5-5 હજાર ભાવિકોને ન્યાય બતાવવા વાળી આપણી કુખાર મેલડીમાં છે. બરાબર, જેના લીધે આપણે આગળ વધીએ છીએ. હું સૌ ભાવિકોને એક વિનંતી કરું છું કે જે પ્રવચનમાં આપણે આવીએ છીએ એને સાંભળો, એના વ્યવહાર કરો, તળિયાનું ચોખ્ખું રાખો, ગોગા મહારાજનું, તો ખરેખર બધા પોતાની કુળદેવી સુધી પહોંચે.
કામ માતાજી કરે છે પણ જસ આપણી કુળદેવીને આપે છે. આવી માં આ કળિયુગની અંદર મળવી ખૂબ મુશ્કેલ છે. તમારો પોતાનો અનુભવ આ મારો પોતાનો અનુભવ છે અને ન્યાય કરે છે. આજે જજની જેમ ન્યાય કરે છે. આજે હું માતાજીને જજ બનાવું છું અને એના માટે થઈને એમને એક ચાંદીનું ત્રાજવું આપું છું કે બધાનો ન્યાય કરી આપે છે. માતાજી આ બહુ નાનકડી ભેટ છે. તમે લાખો કરોડોનું કરો છો. આ તો ફૂલની પાંખડી મારાથી જે થયું એ આપના માટે પણ તમને જજ માનું છું મારી. અને ખરેખર આપ જજ બની જાઓ છો કે જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં તકલીફમાં હોય છે, બરાબર, ઘણા વ્યવહારો એવા હોય છે કે જે જગ્યાએ માતાજી આપણા લીધે થઈ આપણી ટેક રાખીને આપણું કામ કરે છે. આપણી કુળદેવી જોડે, રાક્ષસો જોડે, બધી દુષ્શક્તિઓ જોડે લડે છે. એ આ માતા જજ, આ કુખાર મેલડી એ સૌનું કામ કરશે. ને એક સમય એવો આવશે, મને વિશ્વાસ છે 50,000 પબ્લિક વચ્ચે મારી માં ઊભી રહેશે અને સૌનું કામ પાર પાડશે. એ આ કુખાર મેલડી. તે તો મારી ભવિષ્યવાણી કહી દીધી લે. આનો અંતરનો આત્મા બોલે. મારી જે દિવસે મારી દિલથી એક ઈચ્છા છે કે જે દિવસે આપણું મંદિર બન્યું ને હું વેચાઈ જઈશ. તમારા માટે હું વેચાઈ જઈશ. ભલે મારા શરીરના અંગ વેચીશ, બાકી હું સારામાં સારું યોગદાન આપવાનો પ્રયત્ન કરીશ. માં આશીર્વાદ આપજે ખાલી. મારી આજે મારા ઘરમાં અમે આટલા જણા છીએ ને શું ઘટે છે એ બી તમે જાણો છો અને એ બી તમે જ પૂરું કરશો એ બી મને વિશ્વાસ છે. મને મટે ના મટે, હું જીવું મરું, બસ જે હવે તમારા ચરણોમાં છે. મારી સમર્પિત ભાવ, સમર્પણ, બધું આ જીવન તમને સમર્પિત, મારા પરિવારનું જીવન આપને મેં સમર્પિત કરી દીધું છે મારી. રામ. અને બહુ નાની એવી ભેટ. આ તાજવું, આ ન્યાયનું ત્રાજવું મારી. ન્યાયનું ત્રાજવું ત્યાં કાયદા કાનૂનનું હોય છે અને મારા તાજવામાં આ પાપ, આ પુણ્ય, પાપ પુણ્ય, પાપ પુણ્ય. આ શું ખોટું? જો કદાચ આ તાજવું આ પાપનું છે, બરોબર, એટલે તમે દુઃખી થાવ, પણ મારી પ્રેરણાથી, મારા આશીર્વાદથી આ પુણ્ય થતું જાય ને એટલે જો આમ તાજવું ઊંચું થતું જાય. જો પછી પાછું તમે ધીરે ધીરે કદાચ પાપ કરતા જાઓ, પાછું તાજવું ઊંચું થાય. પણ કદાચ કંઈકનું તાજવું તો મેં સમાંતર કરી દીધું છે. આવું મેલડી સાચી વાત છે મારી. કે વચ્ચે આશીર્વાદ. રામ રામ મારી. રામ રામ. સુરેશભાઈ વિરસિંહભાઈ જાલૈયા ગામ, ક્યાંથી આવવાનું? પંચમહાલ વંદેરી મોરવા તાલુકા. બરોબર. શું માનતા રાખી હતી તમે? અમે મારે છોકરાને નાકે ફોન ચાલુ થઈ જતું હતું, બંધ નતું થતું. બરોબર. એટલે અમે એને ગોધરા દાખલ કર્યો હતો. ત્યાં દવા કરી 50-60 હજારનું નામ આરંભ થઈ. પછી ત્યાં હું મજૂરી કરવા તોડકા ગયો હતો, એને લઈને ત્યાં ચાલુ થઈ ગયું હતું. બરોબર. નાકમાંથી લોહી નીકળતું? હા, નાકમાં. એટલે પછી હું તોડકા લઈ ગયો દવાખાના સરકારી. અહીંયા મને ના રાખ્યું. પછી મને સોલા મોકલ્યો. અહીંયા ગયો એટલે રાખ્યો, એ લોકોએ મને CTM કરાવ્યું, આવું કર્યું. એટલે કે એને મગજની ગાંઠ છે. મગજની ગાંઠ એવું કહેતા હતા ડોક્ટર? ડોક્ટર એવું કહેતા હતા. બરોબર. ઓપરેશન કરવાનું એટલે કહેતા કે આ સખીરાજ એને ઓપરેશન થશે ખરું, પણ 2 આંખનું નુકસાન છે. એ શું એની જવાબદારી મારી નથી. બરોબર. એટલે ડોક્ટર એમ કહેતા હતા કે ઓપરેશન તો કરીએ એમ, હા, એમને 2 આંખોના તકલીફ થાય, એમ 2 આંખો ઉડી જાય, એમને દેખાતું બંધ થઈ જાય. હા, આંખો જો તો બંધ થઈ જાય. બરોબર. એટલે એ ગેરંટી નતા લેતા ડોક્ટર? ગેરંટી નતા લેતા. બરોબર. એ પછી મેં પાછું કહ્યું કે ના, મારે કરવું ને, રજા લઈ લેવી છે. એટલે અમારે રજા લઈ લીધી. મારે જે થવું એ થાય, મારા છોકરાને ઓપરેશન નથી કરાવવાનું. પછી અમે ત્યાંથી રજા લઈને અમે અહીંયા આવ્યા વાડી, સમાજવાડી, અહીંયા માતાની ગાદી. હા, કયા માતાજીની? પોખાર માતાજીની. બરોબર. ત્યાં માઇક નજીક રાખીને બોલો. હા, માનતા રાખી અહીંયા આવીને અને પછી અમે ઘરે જતા રહ્યા. બરોબર. પછી ત્યાંથી એવો માનતા રાખી કે માં અમારા છોકરાને મટી જાય તો અમે ચાલતા આવશું. બરોબર. ત્યાંથી વગર ચંપલે. ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, તમે ના પાડી દીધી કારણ કે એમની આંખોમાં તકલીફ થાય. હા. તે પછી તમે ઓપરેશન ના કરાવ્યું, ખુખાર મેલડીમાંની અહીંયા આગળ આવીને માનતા રાખી. હા. બરોબર. માનતામાં શું રાખ્યું તમે? અમે ચાલતા આવવાની ત્યાંથી રાખી હતી. કઈ જગ્યાએ ચાલતું આવવાની? અમારે પંચમહાલથી. પંચમહાલ કેટલા કિલોમીટર થાય? 200 કિલોમીટર. 200 કિલોમીટર. એટલે તમે એટલું ચાલતું આવવાનું માનતા રાખી કે તો ચાલતા તમે આવશો એમ, એમને સારું થઈ જાય તો. હા. તે પછી તમારું ઓપરેશન પણ ના કરાવવું પડ્યું અને કશું જ નહીં. અત્યારે નાકમાંથી લોહી નીકળતું પણ બંધ થઈ ગયું. અને જે મગજની ગાંઠ કે એવું કહેતા હતા ડોક્ટર, એ પણ અત્યારે એમને કોઈ તકલીફ રહી નહીં. ડોક્ટર એમ કહેતા હતા કે ઓપરેશન કરાવીશું તો એમની આંખોમાં પણ તકલીફ પડશે એમ, પણ અત્યારે એમને કોઈ તકલીફ
ના નથી કઈ વગર કોઈ તકલીફ. દવા કરાય હા. એમને એમ ખાલી તમે ચાલતું આવવાની માનતા રાખી હા. પંચમહાલ થી બારેજા ધામ હા. અને એટલામાં અત્યારે એમને કમ્પ્લીટ સારું થઈ ગયું સારું થઈ ગયું છે હમણાં. બરોબર. હા ને કે એને 2 મહિનો થાય ને એટલે ચાલુ થઈ જાય. અમે માનતા રાખી પછી એને 4-5 મહિનાથી આપણને હજુ કઈ થયું અત્યારે નથી. 5 મહિના થઈ ગયા એ હા વાત 4-5 મહિના થઈ ગયા. બરોબર પણ હજુ સુધી એક બી વાર નાકમાંથી લોહી નીકળ્યું ના નહીં. નથી બરોબર. કે ભાઈ. કે ડોક્ટરના બધા રિપોર્ટો ખોટા પડ્યા, હા માં. ખર્ચોય બચ્યો, જીવોય બચ્યો, આંખોય બચી, અને તમે ચાલતા આયા પંચમહાલ. મામા. હવે તમે મારા માટે પગ દુખાડવાનું કીધું હોય તો હું તમારા માટે 2 ડગલા ભરી આવું જ ને પછી. સાચું માં. માં. તો ડોક્ટરને જઈને બતાય ને હવે. કઈ દો, હવે જે શું માં બતાવવા? એટલે હવે હું ડોક્ટર અહીં મટી ગયું માં પછી શું બતાવવાનું ડોક્ટરને એ? ડોક્ટરને બતાવવાનું કારણ ડોક્ટર વિચાર કરે કે આ ચમનો ચમત્કાર થયો હારો. બરોબર. અમે વગર ચંપલે આવશું ને માનતા કરું માને ચુંદડી ઓરડા પડ્યા? ઓરડા પડી છે ને માં, ઓરડા પડ્યા ને. ને પછી અમને રસ્તામાં જમવાનું સગવડ થઈ ગઈ હતી. બરોબર. આયા હતા અમને ચા ડબલ ટોકરી ખાધી હતી. એમને અમે ચા પીવડાવી. આ બાજુ આયા તે ભાઈ આયા હતા માતાજીને એમને જમાડી બધી સગવડ જમાડી કરી કઈ અમારી. જગ્યાએ હતા એ? માઈક 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 સંધાણા. સંધાણા. હા સંધાણા બરોબર, એપલ એટલે તમે એપલ ચાલતા હોટલ. ચાલતા આવતા હતા હા. માતાજીના ભાઈ નહીં, માતાજી પોતે જ હતા. એક માતાજીની ગાડી હતી એ. પણ માતાજીની ગાડી હતી માં બોલતી પણ અમને એમ કોલ નાખે ઉભા હતા. આ કોલ નાખે થોડાક આગળ ભેગા થયા હતા. પાછા અમે તીરી વાગી ગઈ હતી કાચની. ત્યાં અમે બેઠા હતા. પાછા ગાડી આગળ જતી રહી, પાછા વળ્યા હતા. બરાબર. અમે ત્યાં બેઠા હતા. એ તમારે બધી સુવિધા કરી આપી એમ ત્યાં ને હા ત્યાં? સુવિધા કરી આપી. બરોબર. ભલે રામ. હવારામાં મેં આ રસ્તા ભેગા પણ અમને મોડલ બીજું દેખાયું માતાજીથી. આ બીજા ભાઈ દેખાયા. એમ થયું. હા. થોડું લાગતું હતું એવું. હા થોડું થોડું લાગતું પણ બધું અમારી સગવડ કરી લઈ આપી. બધું અમારી સેવા કરી માં. કોઈ વાંધો નહીં, કહેવાની જરૂર નહીં. એ તો એનું ધર્મ છે, એનું ધર્મ નિભાવ્યું છે. સાચું માં. એની પોતાની જ માતાના પારે આવે તો મારો દીકરો હોય કે મારા દીકરાના પપ્પા હોય કે એના દાદા હોય કે એના ભાઈઓ હોય કે એના કાકા હોય, એમનું બધાનું ધર્મ શું? તમારી સેવા કરવી. સાચું માં. એમની જો પૈસા ના હોય તો કોકની જોડે ઉછી ના લઈને કરવી. સાચું. એ એમનું ધર્મ છે. એ ધર્મ નિભાવે છે. એ તમારે કહેવાની જરૂર. રામ રામ.